આ જીવનમાં અનંત પ્રકારની પ્રાપ્તિઓ છે. એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રાપ્તિ ભગવાન પુરુષોત્તમ નારાયણ મળે એ છે. કેમ જે એ મળે એ કોઈ દી ટળતા નથી, અને એ મળ્યા પછી એનાથી સારું કાંઈ મેળવવાનું બાકી રહેતું નથી. પણ ભગવાન મળે એટલે શું? ભગવાન મળે એનો અર્થ જ એ છે ભગવાનનો સતત અનુભવ થાય. ભગવાન ન ભૂલાય એમાં પણ જો એ પ્રેમ સહિત થાય એની તોલે તો કોઈ જ ન આવે. કેમ જે પ્રેમના બે મોટા લાભ છે. એક, ભગવાનમાં જોડાયેલું સહજ સ્વાભાવિક રહેવાય, અને બીજું સુખ બહુ આવે. અને આવો પ્રેમ આત્મનિષ્ઠાએ સહિત થાય તો ભગવાનમાં નિરંતર જોડાયેલા રહેવાય, અને એમાં કદાપી કોઈ વિઘ્ન ન થાય. આવો પ્રભુનો પ્રેમ અને આત્મનિષ્ઠા બંને પ્રાપ્ત કરવાનો અજોડ ઉપાય છે ભગવાનનો મહિમા. જેટલો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો મહિમા વધે તો એ પુરુષોત્તમ નારાયણના પ્રતાપે આત્મનિષ્ઠા પણ દ્રઢ થાય છે, અને પ્રભુમાં પ્રગાઢ પ્રેમ પણ થાય છે. ભગવાનની જેમ જેમ નિષ્ઠા દ્રઢ કરે તો જ બાકીના બીજા બધા જ સાધનો સિદ્ધ થાય છે. ભગવાનની નિષ્ઠા વિના તો ક્યારેય કોઈ સાધન સિદ્ધ થતા નથી. કોઈ જાણે જે હું શાસ્ત્રોની વાત સાંભળીને વાંચીને આત્મરૂપ બ્રહ્મરૂપ બની જાઉં, એ પોસિબલ નથી. ક્યારે એ થાય છે? જ્યારે ભગવાન પુરુષોત્તમ નારાયણનો મહિમાએ સહિત આશરો સ્વીકારે, નિષ્ઠા દ્રઢ કરે અને ભગવાનનું ધ્યાન ભજન કરે.